જુઓ મારા ઘરની કહાની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં મમ્મી જો કુકર મૂકી દીધું. કુકરની અંદર ડબ્બો, એમાં શું છે પછી કહું. આ બાજુ છે ને બા પેપર વાંચવા બેસી ગયા હતા. આટલી ઉંમરે બા પણ પેપર વાંચે, જો કેવું સારું. અને આ બાજુ મમ્મીને તો કામ ખૂટતું હતું. પછી અમારા બ્રેકફાસ્ટમાં જો આજે વઘારિયા બનાવ્યા, એટલે મમ્મી વઘારિયા બનાવી. પછી હું જમવા બેસી ગયો હતો. જમવામાં શું હતું, જમવામાં વઘારિયા અને ચા. મારી સાથે રોહિત બેઠો હતો. પછી બા બાજુ કપડાં સકેલતા હતા અને મમ્મી બપોરની તૈયારી કરવા મળ્યા હતા. બપોરના શાકમાં જો ભીંડાનું શાક બનવાનું હતું. ભીંડો તમને કેવો ભાવે કોમેન્ટમાં લખજો. આ બાજુ આજે રોહિત પણ પેપર વાંચતો હતો, મને કાંઈક બતાવતો હતો. મમ્મીની મજા બગડી ગઈ હતી, એટલે એની એનર્જી માટે આપણે નીકળી ગયા હતા નારિયેલ પાણી લેવા. જો નારિયેલ પાણી લઈને હું ઘરે આવી ગયો હતો, અને પછી મેં મમ્મીને આપી દીધા. તો બપોરે જમવા આવી ગયો હતો. બપોરના જમવામાં કેરી હતી. તમારે પણ કેરી જશે, કારણ કે કેરીની સિઝન છે, ત્યાં તો કેરી ખાઈ જ લેવાય. આ બાજુ બપોરના જમવામાં રોટલી અને ભીંડાનું શાક અને કેરી હતી. બધા લોકો મેં સાથે જમવા બેસી. ઓફિસથી ઘરે આવ્યો તો પપ્પા કે દાદા ગામડે જાય છે તો કેરી લેતા આવ્યા. આપણે કેરી લેતા આવ્યા હતા. પછી સાથે સાથે હું ખાખરા પણ લેતા આવ્યો. ખાખરા આપણા બહુ ફેવરિટ છે. આ બાજુ બા ચા બનાવતા હતા, અને પછી આપણે ચા ને ખાખરા ખાવા બેસી ગયા. આ બાજુ ખાખરા એટલા નરમ હતા